हाय एवरीवन, गुड मॉर्निंग एंड जय माता दी। आई होप आप स्वस्थ होंगे, मस्त होंगे और अपने अपनी लाइफ में खुश होंगे। तो गाइस, मैं भी ठीक हूँ। और जैसे कि आप सभी लोगों को पता है, मैं नीमा रावत और मेरे यूट्यूब चैनल का नाम है रोहित रावत ब्लॉग। तो गाइस, मैं जा रही हूँ अभी शारदा वैन हॉस्पिटल जोनग में, जो कि वहाँ से हमको आमंत्रण आया है। तो गाइस, आप सभी लोग वीडियो में बने रहिए और वीडियो को लाइक शेयर ज़रूर करिएगा। आपण कर्विंग 450 मीटर पास 450 नहीं हाँ जय पे नंबर जय पे એવું કહેતા હતા કે કર્વિંગ કે 450 મીટર નહીં તૈયાર આપણે તમારે ખાલી ગાડું જાવ ये तो आपको रोड था आपको रोड था क्या हो जाए 100 સુધી થઈ ગયો આખો બ્રિજ ચાલો આપણે સાહેબ अंडरब्रास में जो पहला पे कीजिए टोटल तो 321 जो रजिस्ट्रेशन है बेहतर एक जी हमको बार स्कूल में આપણે ગયા હતા પણ ત્રણ સ્કૂલ સાહેબોને મળી આવ્યો તો વાલી મિટિંગ બી કરીને સ્પેશિયલ લગભગ 30-40 વાલી બી આવ્યા હતા સ્પેશિયલ સંધી હા એ આપણને કોઈ તો ખબર પડે ને આપણે કોઈ તો આપણે પરિચય જઈએ આપણે ટોટલ 12 સ્કૂલમાં ટ્રાય કર્યો એમને કહ્યું નહીં આપણે ટાર્ગેટ 450 જેવો હતો પણ 350 જેવું થશે આપણે 450 હા ટાર્ગેટ હતો 350 તો રજીસ્ટ્રેશન થઈ ગયા બીજે સાથે આપણે એક્સેલ ગામ કમ્પ્લેશન સ્ટેશન બધી લગભગ જેટલી સંખ્યા છે હા 900 लगभग 5 8 बजे प्राथमिक विभाग की बधी आई जाए અત્યારે એક આપીએ હા આપણે જાવ બધું આપણે જ એરેન્જ કરીએ સાહેબ માણસ લેવા બહુ હા સન્ડે જો સૌથી પહેલો જો 10મા મહિના બીજો કેમ્પ બી એનું બીજો બાકી આટો કંટ્રી સાથમાં કઈ બધી પડી ગયા હા 15 થી 35 હોય પણ એડલ્ટ ખોલે એ ત્રણ આવે એટલે એ આવા ફાઉન્ડેશન વાળા નહીં આપતા એ તમારે જાતે મેનેજ કરવું हमारा साहेबों डॉक्टर बताए પછી એમને લાવવાની મેડિકલ ટીમ એ લોકો મેનેજ કરે હા ફાઇનાન્સ આપણે કરવાનું પરચેસ બી એરિયા કરી દે પછી એમની ગવર્નમેન્ટ હા જો કે નાસ્તો જા કામ કર લે તો कर लो जो કઈ ધોરણે છો તમે? 5 થી 8 ઓકે ઓકે, થેન્ક યુ। આમ એવરેજ તો 50 ગામના આજુબાજુના તો કાંગા નજીકમાં છે પછી 18-19 કિલોમીટર દૂર પલિયડ છે પલિયડનું પૂજારે જવું પડે પૂજારે તો બહુ દૂર પડે 20 કિલોમીટર થઈ જાય પલિયડ છે 18 ચાલુ દિવસો પર આપવાનું તો શું તમે આપણી લેને બાર ઇન્સ્ટ્રુમેન્ટ પડે હા ના એટલે સાંજે કસરત તો રોજ એટલે પેશન્ટ તો રિપીટ હોય ને આપણે બીજી દર બી એક દાડ ના હોય ને ખાલી ડોક્ટર શરીર છે હા 4 થી 6:30 રોજ કરું પેશન્ટ તો રોજ આવે 4 થી 6:30 પેશન્ટ ના સવારે સાંજે 4 થી 6:30 આગળ બધા ટીમ નીચે ગેટની આજુબાજુ હતા સ્લો થાય એટલે એક જ મશીન હતું અત્યારે ખાલી સીબીસી થાય
જે બેજિંગ બ્લડ પ્રોફાઇલ થાય ને તે મશીન છે કે જેમાં હિમોગ્લોબિન ખબર પડે, આરબીસી ડબ્લ્યુબીસી ખબર પડે, ઇન્ફેક્શન એ સૌથી પહેલા મશીન લાવ્યા હતા એક્સિડન્ટ ઉદ્ઘાટન માટે આવ્યા હતા. સૌથી પહેલા એક્સરે મશીન લાવ્યા, પછી બીજા બધા મશીન. એક્સિડન્ટ જનરેટર બધી આપણે ઇન્ડોર તો અમે નહીં ઇન્ડોર તો ચાલુ કર્યું, રાત્રે 8 વાગે બંધ કરી દીધું. દાખલ હા એ તો આવે 5-10 પેશન્ટ હોય. બાટલાને બધું હા એ ચડાઈ પછી આપણે રજા આપી દઈએ, બહુ ક્રિટિકલ હોય તો બીજા ઉપર એટલે આપણા જીવરાજ પાર્ક જોડે છે. તમે કેટલા કેમ્પો કરો છો? એવરી વીક અમારે 2-3 કેમ્પ હોય જ છે. અત્યાર સુધી અમે તેના આ સર્વાઈકલના છે? હા સર્વાઇકલ કેન્સર વેક્સિન. બરોબર. અત્યાર સુધી અમે ઓલરેડી 2000 બાળકીઓને આપી દીધું. 2000 દીકરીઓ. હા 2000 દીકરીઓને આપી દીધું છે. એની પહેલા અમે એક સ્કૂલમાં ગયા હતા. એટલે તમે સંસ્થા તરફથી છો? અમે લોકો HCF હોસ્પિટલ તરફથી આવ્યા. અચ્છા એ છે. હા. એટલે એ સંસ્થા ફાઉન્ડેશન આપનું છે. હા એ ફાઉન્ડેશન એમનું છે. Health અને and care ડોનરે આ બધી foundation. વેક્સિન એટલે 2200 જેટલી હા દીકરીઓને આપી છે. આજે અમે 300 વેક્સિન લઈને આવ્યા છીએ, એટલે 300 છોકરીઓને વેક્સિન આપવાની છે. અત્યાર સુધી ઓલમોસ્ટ 25 જેટલી છોકરીઓને વેક્સિન આપી દીધી સવારથી અત્યાર તો સુધી. કે બાજુ ઓછી નહીં? એમનો ટાઈમ હોવો તો કારણ કે સ્કૂલ 11 વાગ્યાની બધાની છે એટલે ખબર લેવા લેવા ગયા છે એટલે આપણે શું ગામની કહીએ એટલે આવી ટ્રાન્સપોર્ટેશન કોણ કરે? આપણે કહીએ છીએ. લઈ જવાને મૂકી જવા. હા હા લઈ ખાલી સ્ટેપ બાય સ્ટેપ એક જાય પછી બીજું એક જાય. અને બધાને છોકરીઓને ફ્રૂટી આપી કોઈ નાસ્તો કરો તો નાસ્તો બી આપજો રાખી દો. છોકરી તૈયાર તો થઈ જાય? હા થઈ જશે. ના 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 જઈએ છીએ સાહેબ. અમે પહેલી વાર જઈએ ને સાહેબ પેલા સાહેબોને સમજાવીને આવીએ, બીજી વાર વાલી મિટિંગના દીકરીઓ બધા ભેગા જ કરીએ. કારણ કે દીકરીઓ અમે 7મા 8માની હોય તો સમજણી જ હોય, નાની 5મા 6માની હોય ને આપણે 7મા 8માની દીકરીઓ બધા ભેગા કરી અમને થોડું સમજણ આપીએ છીએ. તમે આ એડલ્ટ્સના આપો છો 15 થી 35 તો એના બધું હા અમારે અત્યારે જે છોકરીઓની વેક્સિન લઈને આવ્યા છે એમાં 2 ડોઝ છે, 9 to 14 યર્સની એજને, અને 15 અબવ હોય તો એમને 3 ડોઝ આપવાના છે. આજે 2 ડોઝીસ વાળું છે એ 6 મહિનાના અંતરે આપવાનું હોય છે, અને 3 મહિનાનો જે ડોઝ હોય છે એ 0 મંથ, 2 મંથ અને 6 મંથના અંતરે આપવામાં આવે છે. અહીંયા બી આપીએ છીએ, અને કોઈને અગર અમારી હોસ્પિટલમાં બી આવે તો બી છે તો આપીએ સહી છીએ. પછી હા એટલે પણ ડોઝીસ અલગ છે. અત્યારે 9 to 14 ગર્લ્સને 2 ડોઝ લેવાના, અને 15 અબવ હોય તો 3 ડોઝ અને 3 લેવાના. ડોઝ પણ હા વેક્સિન આ છે, HPV વેક્સિન. હા સિરપની છે? ભારત સિરમ હા સિરમની વેક્સિન. ભારત સિરમ અચ્છા તો કન્સેશન આવે છે કે નહીં? એટલે એ પરચેઝ કરે, અમે તો ખાલી અમારા દાતા એમને જોડાઈને પૈસા આપે, પરચેઝ તો એ જ કરે. અચ્છા, કોઈ પરચેઝના પૈસા જ આ હા અમારે પર વેક્સિનનો 2000 રૂપીસ જેટલા હોય છે. પણ વેક્સિન હા પર વેક્સિન. સિંગલ ડોઝ ના હા સિંગલ ડોઝ. સિંગલ ડોઝ વાય 1200 રૂપિયા આરી 2000 છે. હવે એક પેલા સાર્વજનિક હોસ્પિટલમાં થઈ ગયો પ્રોગ્રામ. બે આ ત્રીજો બે ડોનર કોણ? સાર્વજનિક સાર્વજનિક આયા નથી એ સાર્વજનિક આવવાના. એ બહુ આપણે અહીંયા હોસ્પિટલ બી લગભગ ઓલરેડી 20-30 લાખ રૂપિયા આપેલા. રાંધેજા હોસ્પિટલ સાહેબ કહેતા હતા સાંભળ્યું આપણા જેવી ત્યાં આપનું વિભાગ એરિયા વર્ષોથી 1981 થી એમના પરિવાર તરફથી ચાલે 40-45 વર્ષથી. હેલ્થ કેરમાં બહુ બધા ભણાવવામાં ગામમાં છોકરાઓને એજ્યુકેશન અને હેલ્થ કેર. ભણાવવા માટે બી પૈસા આપે. વર્ષોથી બહુ આપણે આંબલેસર સ્કૂલ છે ને એમાં જે પ્રાથમિક વિભાગ આખો બનાવે છે ને એ બી એમને બનાવીને આપ્યો. ત્યાં બી બહુ ડોનેશન આપ્યું. સ્કૂલનું 50% ડોનેશન એમના પરિવારનું છે આંબલેસર સાર્વજનિકમાં. એ આવવાના છે તો કે પ્રસંગ હોય એટલે 12 વાગે 1 વાગે ફંક્શન ચાલે છે. એટલે લિફ્ટનો દરવાજો અહીંયા ખુલે. હા અહીંયા લાસ્ટ ટાઈમ આપણે ઓપનિંગ કર્યું ને. સારું. સારું બાઈક લે અહીં જઈ લે. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે સંકલ્પ છે કે 2047ની અંદર વિકસિત ભારત એ આખા વિશ્વની અંદર આપણું ભારત દેશનું નામ રોશન થાય અને એક વિકસિત ભારત તરીકે અંકિત થાય, એ સંકલ્પ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો છે. એની સાથે આ ધોણંગ ગામના જ વતની માનનીય શ્રી પી.કે. પટેલ દ્વારા
જે નાની દીકરીઓ છે 9 થી 14 વર્ષની સર્વાઇકલ કેન્સરની રસી આપી અને એમણે આ સંકલ્પ સાથે પણ જોડાવાનું એમણે એક મહત્વનું એક પ્રેરણાદાયક અને માર્ગદર્શન આપતું એક કાર્ય કર્યું છે. એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજે આ કેમ્પ દ્વારા આ ગામની આજુબાજુ લગભગ 350 જેટલી 9 થી 14 વર્ષની દીકરીઓને આ કેમ્પનો લાભ મળવાનો છે. સાથે સાથે આ કેમ્પની આયોજન HCF હોસ્પિટલ દ્વારા HCF હોસ્પિટલ અમદાવાદ દ્વારા કરવામાં આવેલું છે. એમને પણ ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ શુભેચ્છાઓ આપું છું. અને આપના માધ્યમથી એક સૌને વિનંતી પણ કરું છું કે જે દીકરીઓ 9 થી 14 વર્ષની છે એમને આવા કેમ્પ જ્યારે યોજાતો હોય ત્યારે પરિવારના સદસ્યોએ પણ આની અંદર ભાગ લઈ આપણી દીકરીઓના સ્વાસ્થ્ય અંગે ચિંતા કરીને એમને પણ જોડાવાનું હું એક વિનંતી કરું છું. કારણ કે હજુ પણ સમાજની અંદર જ્યારે આવા કેમ્પોનું આયોજન થતું હોય છે ત્યારે ઘણા લોકો આ કેમ્પોમાં જોડાતા હોતા નથી. પરંતુ આ સરાહનીય કાર્ય જ્યારે કોઈ વ્યક્તિ અથવા કોઈ સંસ્થા દ્વારા કરવામાં આવે તો એને પણ આપણે સાથ અને સહકાર આપીને આપણી દીકરીના ભવિષ્ય માટે આપણે સૌએ સજાગ રહેવું જોઈએ. એ જ અભ્યર્થના. ભારત માતા કી જય. આ રસીથી કોઈ દીકરીઓને નુકસાન થતું હોતું નથી, પરંતુ ઘણી વખત રૂઢિચુસ્ત લોકોના મગજની અંદર એક ગ્રંથિના કારણે એ લોકો તૈયાર થતા હોતા નથી. પરંતુ ભાવિ પેઢી માટે એ કેન્સર ગર્ભાશયના મુખનું કેન્સર અટકાવવા માટે આ સર્વાઇકલ જે રસી છે એ લેવી ખૂબ જ જરૂરિયાત છે. એટલે આ રસી લેવાથી કોઈ ગેરફાયદો નથી, ફક્ત ફાયદો જ છે. એટલે ખરેખર 9 થી 14 વર્ષની દીકરી અને સાથે સાથે 15 થી 35 વર્ષના જે એડલ્ટ છે એમને પણ લેવી જોઈએ. બધા લગભગ યુએસએ વાળા છે. કોઈ કોઈ વાર અત્યારના ટાઈપના હતા. મે સિઝનમાં અમે દિવાળી હોય બે મારા સાહેબ મળી ગયું ફરીથી રીતે રેડી કર્યા છે. આપણે ઇન્જેક્શન લેતા હોય ને એનાથી એ ઓછું થાય. કશું ના થાય. કીડી કઈ એવું. હા બસ આ તો 22 માઇક્રોન બસ ગઈકાલે ગુજરાત રાજ્યના મોટો અને મક્કમ મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા મહેસાણાથી પાલનપુર જે હાઈવે ઉપર લગભગ રોજના 1 લાખ કરતાં પણ ભારે અને નાના વાહનોની અવરજવર રહેતી હતી. એના કારણે ઉત્તર ગુજરાતના તમામ નાગરિકોને ટ્રાફિકની સમસ્યા પેદા થતી હતી. એ રજૂઆતને ધ્યાને લઈ અમે બધા જ ઉત્તર ગુજરાતના ધારાસભ્યોએ માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈને જ્યારે રજૂઆત કરી ત્યારે એમણે આ ગંભીર બાબતને ધ્યાનમાં લઈ ગઈકાલે લગભગ આખા ગુજરાતની અંદર આ પ્રથમ રોડ રૂપિયા 2630 કરોડની માતબર રકમ
મંજૂર કરીને 8 માર્ગીય અને સાથે સાથે બંને બાજુ 7.5 મીટરના 2 સર્વિસ રોડ એ આ ગુજરાતનો પ્રથમ રોડ આવનાર દિવસોની અંદર બનવા જઈ રહ્યો છે, ત્યારે ઉત્તર ગુજરાતના તમામ નાગરિકો વતી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમની સરકારના તમામ મંત્રીશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આવનાર દિવસોની અંદર આ જ્યારે રોડનું કામ પૂર્ણ થશે ત્યારે અમદાવાદથી ફક્ત ઉત્તર ગુજરાતને ફાયદો નહીં, પરંતુ ગુજરાતની સાથે જોડાયેલા મધ્યપ્રદેશ, રાજસ્થાન એ બધા રાજ્યોના પણ નાગરિકોને આ રોડથી ફાયદો થવાનો છે. માનનીય શ્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ यहाँ पे देख सकते हैं, यहाँ पे जो मुकेश भाई पटेल आए थे वो चले गए हैं और हम लोगों के लिए यहाँ पे नाश्ता रखा था। बहुत ही अच्छा नाश्ता था, गरम गरम, और यहाँ पे सभी लोगों ने नाश्ता कर दिया है और मैं और ऋतिक भी बैठे यहाँ पे नाश्ता करने के लिए। तो आप यहाँ पे देख सकते हैं, लोग भी यहाँ पे सभी लोग नाश्ता कर रहे हैं, सभी लोगों के लिए रखा था और बहुत ही स्वादिष्ट और गरम गरम नाश्ता। खूब बहुत सेवा बहुत खाई नाश्तो કર્યો હતી? हाँ, तो गाइस इसने भी यहाँ पे नाश्ता कर लिया। केवो હતો नाश्तो? मस्त હતો। जय श्री कृष्ण, जय स्वामीनारायण के वीडियो लाइक शेयर करजो, वीडियो में। और आप यहाँ पे देख सकते हैं, ये लोग भी आए हैं यहाँ पे हॉस्पिटल में और इन्होंने भी नाश्ता किया। क्यों भाई नाश्तो તમે કેમ આયા? દવા લેવા શું થયું તે? શરીર ધોવાયા ને ડાઘા પડી ગયા ને એની દવા લેવા। शरीर धोआ એટલે दुखाए, तो तबीयत, हाँ पेट में दर्द हो रहा है और मतलब पूरे शरीर में कमजोरी महसूस हो रही है, तो इसके लिए लोग यहाँ पे दवाई लेने आए हैं। तो क्या होता मतलब पहली वक्त आए कि बीजी वक्त? पहली वक्त आए है। तो इधर दवा तो अच्छा है, अच्छा मिलता है और कम प्राइस में दवाई यहाँ पे मिलती है। ठीक है, पैसा भी ऐसा आओ आओ इधर, हाँ कम पैसे है और बहुत ही अच्छी दवाई है। यहाँ पे बहुत अच्छी सुविधा कर रखी है यहाँ पे हम जैसे गरीब लोगों के लिए। तो थैंक यू। तो गाइस यहाँ पे बहुत सारे पेशेंट आ रहे हैं, तो हम पूछ रहे તમે કેમ આયા? દસ સારી કરે છે, બાટલા સારા ચડાવે છે। સારા ચડાવે, તો શું થયું તમને? શું થયું? લોહીનું બ્લેડ ઓછું થઈ ગયું છે, લોહી એટલે ખૂન કમે? हाँ हाँ, 6% લોહી છે, 6% લોહી। ओके, हाँ हाँ, બાટલા ચડાવે છે, સારી દવા આપે છે, सारी दवा आपी से। हाँ ओके, तो इनका कहना है यहाँ पे मतलब इनका खून कम है, 6% है, 6% खून है और यहाँ पे खून चढ़ाने आए। खून चढ़ाने यहाँ पे हर चीज की यहाँ पे सुविधा है, तो आप भी आ सकते हैं। हॉस्पिटल का नाम है शारदाबेन सार्वजनिक हॉस्पिटल है, जो कि जोनक गांव में है और बहुत ही कम पैसे में, बहुत ही मतलब कम पैसे आप भी लाभ ले सकते हैं। आप भी यहाँ पे जरूर आ सकते हैं, एक बार जरूर आएगा। ठीक है, तो गाइस आप यहाँ पे देख सकते हैं, ये मासी है, सफाई कर्मचारी है। तो તમે શું કરો માસી ભાઈ? અહીંયા હું પોતા કચરા પોતા કરો છે, ડસ્ટબિનનો સાફ કરું, ડસ્ટબિન, હા સફાઈ કર્મચારી। નાસ્તો વાસ્તો કર્યો? કેટલા વાગે આવો તમે? હું સવારે 7:30 7:30 વાગે થી સાંજી સાંજે હું 3:30 જાઉં છું। 3:30 बजे। तो इनकी ड्यूटी है सुबह 7:30 बजे से और शाम को 3:30 बजे मासी घर पे जाती है और ये भी यहाँ पे हॉस्पिटल में कर्मचारी है, हॉस्पिटल में काम करती है। मजा આવે કામ કરવા? ના ના સરસ, છે તો સેવા પાણીનું કામ છે। નાસ્તો વાસ્તો કર્યું? હા કર્યો। સારું, ઓકે, ચાલો થેન્ક યુ। આજે આપણા ગામની શારદાબેન સાર્વજનિક હોસ્પિટલમાં એક ગર્ભાશયના મુખનું કેન્સર એટલે કે સર્વાઇકલ કેન્સર ના થાય એના માટેની HPV વેક્સિનનો ફ્રી કેમ્પ રાખેલો હતો। તો આ પ્રસંગે આપણે નાસ્તાનું સુંદર આયોજન કરેલું છે। એ સંપૂર્ણ નાસ્તાનો બધો જ ખર્ચ આપણા ગામના વતની અને USA હાલ રહેતા ગોવિંદભાઈ મફતલાલ ઇન્દાસ એમના સન સ્વપ્રકાશભાઈના સ્મરણાર્થે આજે સંપૂર્ણ નાસ્તાનું આયોજન એમના તરફથી કરેલું છે। તો આવા દાતાશ્રીઓનો અમે હોસ્પિટલ મેનેજમેન્ટ તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ અભિનંદન કરીએ છીએ। જ્યારે પણ આપણે જોઈએ
કે સેવાની જરૂર છે ત્યારે પરમ ભગવદીય ગોવિંદભાઈ મફતલાલ હીરદાસ હંમેશા સામેથી સેવા માટે તત્પર હોય છે. તો ક્યાં હું સેવા કરું, બધી જગ્યાએ લગભગ કોઈ ફિલ્ડ એવું બાકી નહીં હોય જે એમની સેવા ના હોય. અનાથ આશ્રમ હોય, હોસ્પિટલ હોય, શાળાઓ હોય, તો કોઈ પણ પ્રવૃત્તિની અંદર એ હંમેશા સેવામાં તત્પર હોય છે. તો આપણે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ એમને ભગવાન દીર્ઘાયુ આપે અને આવી સેવા કરવાની વધુ ને વધુ પ્રેરણા ભગવાન એમને આપતા રહે. જય સ્વામિનારાયણ. और गाइस आप यहाँ पे देख सकते हैं हॉस्पिटल के बाहर यहाँ पे हनुमान दादा जी का मंदिर, जो कि हम यहाँ पे दर्शन करेंगे हनुमान दादा जी का। तो आप यहाँ पे देख सकते हैं बहुत ही अच्छा मंदिर और बहुत ही सुंदर मंदिर बनाया है, जो कि यहाँ पे हनुमान दादा जी का है। और यहाँ पे सुबह से हम रोज ही यहाँ पे पूजा पाठ होती है। देखो यहाँ पे बहुत ही सुंदर। गाइस यहाँ पे कार्यक्रम समाप्त हो गया है और अभी हम लोग आ गए हैं घर पे। तो गाइस आज का वीडियो मेरा इतना ही है और फिर मिलेंगे एक नए वीडियो के साथ में। और वीडियो को लाइक शेयर ज़रूर करना। नमस्ते, जय माता जी।